બગદાણાના નવનીત બાલધિયાને મારવાના કેસની અંદર એક નવો વળાંક મોટા સમાચાર 1 ફેબ્રુઆરીએ હવે કોળી સમાજ દ્વારા ન્યાય મહાસભાનું આયોજન થશે। નવનીતને ન્યાય મળે તે માટે ન્યાય મહાસભાનું આયોજન કરાશે। બોર તળાવ ખાતે કોળી સમાજના યુવાનોની એક બેઠક પણ યોજાઈ। નવનીતને મારવાના કેસમાં જયરાજ આહિર પર આક્ષેપો થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે હવે ન્યાય માટે મહાસભાનું આયોજન કરવામાં આવશે। કોળી સમાજ મેદાને આવ્યો છે। એક મંચ પર તમામ કોળી સમાજના અગ્રણીઓ જોવા મળશે। નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે હવે સમાજ જે મોખરે આવ્યો છે અને તેમના દ્વારા ન્યાય મહાસભાનું આયોજન કરવામાં આવનાર છે। ખાસ કરીને જયરાજને પર જે આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈ અને ન્યાય મળે તેવી તેમની માંગ છે। એસઆઈટી 20 દિવસથી આ મુદ્દાને લઈ અને સખત તપાસ હાથ ધરી રહી છે, જેમાં કુલ અત્યાર સુધીમાં 13 જેટલા જે આરોપીઓ છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે અને ત્યારબાદ પણ હજુ તપાસ એસઆઈટી દ્વારા આ મુદ્દાને લઈને સતત આગળ વધારવામાં આવી રહી છે। જયરાજ આહિરની એસઆઈટીએ પૂછપરછ પણ કરી લીધી છે। અગાઉ 1 થી 2 દિવસ પહેલા જયરાજ આહિરને પણ પૂછપરછ માટે એસઆઈટીની ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા। તપાસમાં બેદરકારી બદલ પીઆઈ ડીવી ડાંગરની બદલી પણ કરી દેવામાં આવી છે અને તે છતાં હજુ પણ જે કોળી સમાજ છે તે હજુ પણ મેદાને છે અને હજુ પણ ન્યાય માટે સતત તે આગળ વધી રહ્યા છે અને હવે આખરે ન્યાય મહાસભાનું આયોજન તેમના દ્વારા કરવામાં આવનાર છે, જેમાં નવનીત બાલધિયાને મારવાના કેસમાં હવે જયરાજ આહિર પર જે આક્ષેપ થઈ રહ્યા છે તેને લઈ અને અત્યારે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે।